જે મહારાજ આપણે ઘણા સમયથી આપણે 2300 ગામનું ઘર વેરો નથી ઉઘરાયો તો હાલ ને હાલ આપણા માણીકો ગોર કે કેશવ ગોર ને રાજની અંદર હાજર કરો. આવતા જ નહીં. અરે મહારાજાને ઘણી ખામાં. અરે આવ કેશવ ગોર. અરે મહારાજા અત્યારે બોલાવવાનું પણ કઈ કારણ. અરે કેશવ ગોર તને તો ખબર જ છે કે પાટણ પતિ કરણ માંગેલો 2300 ગામનો ધણી છે તો ઘણા સમયથી આપણે 2300 ગામનો કરવેરો નથી ઉઘરાયો તો હાલ ને હાલ તારે કરવેરો ઉઘરાવવા માટે જવાનું છે. ભલે મહારાજા તો હું હાલ ને હાલ કરવેરો ઉઘરાવા જાઉં છું પરંતુ મારી બેન ચંપા આજે રક્ષાબંધનનો દાડો છે તો મારી બેન ચંપા આ રાખડી લઈને વાટે બેઠી છે તો મારી બેન ચંપા ભાઈ હું રાખડી બંધાવી અને પછી કરવેરો ઉઘરાવા જાઉં. તો લાઈ મારા ભાઈને હું રાખડી બાંધું. એ મારા ભાઈને બાંધું છું યમન રાખડી. જેની ઉભરે આ તો પાઘડી. જેની ઉભરે આ તો પાઘડી. એ આને બાંધજે તું બેની રાખડી. ભૈયાને બાંધજે તું બેની રાખડી. એ જેની ઉડી જાય અટકે પાઘડી. આને બાંધજે તું બેની રાખડી. અરે બેન તે મને રાખડી બાંધી તો તારે જે જોઈ એ મારી પાસે માંગી લે. અરે વીરા અત્યારે મારે કઈ નથી જોતું જ્યારે જોતું હોય ત્યારે હું માગી લઈશ. ભલે બેન અત્યારે તો મારે કરવેરો ઉઘરાવા જવાનું છે તો હું અત્યારે કરવેરો ઉઘરાવા જાઉં. અરે પ્રધાનજી બોલો મહારાજા. કેશવ ગોરને કરવેરો ઉઘરાવવા માટે મોકલા છે તો હવે તમારી પાસે કોઈ કામ હોય તો કહો. અરે મહારાજા કેશવ ગોરની બેન એટલે કે ચંપા. શું ચંપાના વખાણ કરું. અને પ્રધાનજી તમે ભાનમાં તો છોડે બેન દીકરીની લાજ રાખવી એ તો પાટણ પતિ કરણ વાગેલનો ધર્મ છે અને તમે કહી રહ્યા છો કે શું ચંપાનું રૂપ છે. અરે મહારાજા બેગ માં લો. આ લઈ તમને નહીં ગઈ પડે આમાં. એ તણા મારો તમે તમારે તો અરે મહારાજા શું ચંપાના વખાણ કરું. વખાણ જેટલા કરું એટલા ઓછા પડે. અરે પ્રધાનજી તમે ચંપા કહો છો તો અત્યારે ચંપા ક્યાં મળશે. પણ બોલે કે આપણે ચંપા જાય નહીં યાર. હલો ચંપા ભૂંડા વિવાહ ગયા છે તો ચાલો આપણે ત્યાં જઈએ. તો ચાલો પ્રધાનજી આજે આપણે ચંપા પાછળ જઈએ અને ચંપાને જો પાટણની મહારાણી બનાવું તો જ ઉત્સાહ કરણ વગેરે બરોબર. વેલીઓ રો પાય તારા રાજમહેલમાં. અંગે ફિરાયું લાગે મને
ચંપા. હા કેશવ ગોરની બેન ચંપા. અરે ચંપા, આજે પાટણપતિ કવળ વાગેલો તારા પ્રેમમાં પાગલ થયો છે ચંપા. અરે મહારાજ આ તમે શું વાત કરો છો? તમે તો અમારા ભગવાન કહેવાય, તમે તો અમારા ભગવાન કહેવાય. તમારી આવી પ્રજા ઉપર દૃષ્ટિ ન કરવી પડે. હા ચંપા, આજે કરણ વિજય તો લીલા લહેર છે. આજે કરણ વિજય તો લીલા લહેર છે. કરણ વિજય તો ગાળો કહેર છે ચંપા. માટે મારે તાબે થા, એ બસ તારી મજા છે. નાગને માથે નાગમણી હોય મહારાજ, નાગને માથે નાગમણી હોય મહારાજ. તારે નાગ પણ ફૂફાડા મારે છે, પણ એ નાગમણી જ્યારે નીચે પડી જાય ને ત્યારે નાગ પણ તડફડિયા મારે છે મહારાજ. અરે ચંપા, જ્યારે નાગની ભેણ ઉપર મળ્યું હોય અને નીચે પડી જાય એટલે આગલી ચકોરની ઘેર તડફડિયા મારે છે. અરે ચંપા, આજ તારું રૂપ દેખી આ ચંદ્ર ઝાંખો થાય છે. આજ તારું રૂપ દેખી આ ચંદ્ર ઝાંખો થાય છે. બસ જ્યાં નજર કરું ચંપા તું જ મને દેખાય છે. અરે કુવા કાંઠે દીકરી ગાય ભજી ઉજળી થાય. આગળ રે એ બનારી રાજન પાછળ રે એ કરણસિંહ રાજા ઘોડા પાવાને જાય.
વિનંતી કરું અને પાટણના ભોયરામાં લઈ જાઓ. અરે કરણ વગેલા આપણે શું કરી રહ્યો છો? અરે કશો ગોર, મેં તો તને 2300 ગામનો ઘર વેરો ઉઘરાવવા માટે મોકલ્યો હતો, પાછો કેમ આવ્યો? અરે કરણ વગેલા મને ખબર જ હતી કે તમે દારૂના નશામાં ચકાચૂર થઈ ગયા છો, એટલા માટે હું કરવેરો ઉઘરાવવા ગયો જ નતો. અરે કશો ગોર, હાલ તું ઘર વેરો ઉઘરાવવા માટે ચાલો જા, કારણ કે તારી બેન ચંપા માટે માથે હાથે કરણ વાઘેલો મોહિત થયો છે, એટલા માટે તું હાલ ઘર વેરો ઉઘરાવવા માટે ચાલો જા. અરે કરણ વગેલા હવે તો હું કરવેરો ઉઘરાવવા કદી જવાનો જ નથી. અરે કરણ વગેલા તો મારી બેન ઉપર નજર બગાડી છે, એટલા માટે તો ઈદ કરો, હોશિયાર થઈ જા. ખરેખર અરે કેશવ ગોર, અરે દોસ્ત ને દોસ્ત કહી અમૃતમાં ઝેર પાતા શીખો, દોસ્ત ને દોસ્ત કહી અમૃતમાં ઝેર પાતા શીખો. એ અનિતિથી ન સમજે તો એને અનિતિથી ગળા કાપતા શીખો. અરે સૂર્ય સામે ધૂળ ભરતે સૂર્ય ઝાંખો થતો નથી, સૂર્ય સામે ધૂળ ભરતે સૂર્ય ઝાંખો થતો નથી. તારો કેવો કેવો નથી, આ મારો વખતનો વાંકો થતો નથી. અરે સિક્કા પડે મુજ નામના, આજ સિક્કા પડે મુજ નામના, આજ રણયુદ્ધના મેદાનમાં હાકલ મારી સાંભળી આજ જી કરજે મેદાનમાં. અરે કરણ વગેલા તો હોશિયાર થા, હોશિયાર હોશિયાર. એ મહારાજા. અરે મારા હાથે ચંપા મરાણી પ્રધાનજી. હા મહારાજા. અરે કરણ વગેલા ત્યાં બહુ ખોટું કરી નાખ્યો છે. મારી બેન ચંપાને તે ગરકને ઘાટ ઉતાર નાખ્યો. મારી બેન ચંપાનો બદલો હું તારી પાસે અવશ્ય લઈ તો લડવા માટે હોશિયાર થઈ જા. અરે કેશવ ગોર, તારી બેન ચંપા પણ મરાણી છે. હજુ તને કહું છું 2300 ગામનો કરવેરો ઉઘરાવવા માટે ચાલ્યો જા, નકર પાછળ લે પાછળ તારી બેન ચંપા જેવા જ તારા હાલ થશે. અરે તો હોશિયાર થા. કરણ વાઘેલા આજે મારે બેનનો બદલો લેવામાં હું પણ આજે મોતને ઘાટ ઉતર્યો છું. માટે કરણ વાઘેલા હવે આ યવની છોડી અને હું જાઉં છું, પણ પ્રેત યવનીમાં હું મારો જીવ મારી બેનનો બદલો હું જરૂર લઈશ. કરણ વાઘેલા હવે હું ભૂત થઈ અને જરૂર તારું ઘૂંટડે લોહી પીશ. કરણ વાઘેલા ઘૂંટડે તારું લોહી પીશ. પ્રધાનજી, બોલો મહારાજા. કેશવ ગોર મરતા કહેતો ગયો છે, હે કરણ વાઘેલા, હું તને આ અવનીમાં તો ન પહોંચો, પણ પ્રેત અવનીમાં જઈ
અને બાબરા નામનું ભૂત બની હું તારા બાબરા નામનું ભૂત બની હું તારું ઘૂંટડે ઘૂંટડે લોહી પીશ. અરે પ્રધાનજી, બોલો મને. કેશવ ગોર મરતો કહેતો ગયો છે કે આ અવનીમાં તો નો પહોંચ્યો, પણ બાબરું ભૂત બની અને હું તારું ઘૂંટડે ઘૂંટડે લોહી પીશ. માટે રાતની એવી ચોકી ફેરો કે બહારનું માણસ અંદર નહીં અને અંદરનું માણસ બહાર નહીં. અરે મારે કોઈ ન આવતું, કોઈ અપવાદ ન થાય. કાલે હું પાછો આવે જાવ તો લેજે ઓ હા લો તો મારે જમવા સાંજે વલે કાલે પાછો આવું છું જોઈને જાવ છો કાલે પાછો આવીશ. ક્યાં ગયો બાબરો ક્યાં ગયો? રાત હોય જાવ રેડો હું ગઈ જ ન હું. શું વાત કરો છો પિતાજી? મને ન ખબર નહીં. એમ હા ચોકે ફેરો ભરો કે અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ અંદર નહીં. ભલે મહારાજ. આજ કચડો છોડી
અને ગુજરાતના પાટણ નામના રાજ્યમાં હું પહોંચી ગયો છું. તો ભાઈ, આ પાટણ પતિ કરણસિંહ વાઘેલાની કચેરી લાગે છે. ભલાઈ સૈનિકને પૂછી જોઉં. અરે પ્રધાનજી, બોલો. આપણા મહારાજને કહો કે વખતનો મારો મુસાફિર આપના મહારાજને મળવા માંગે છે. ભલે મહારાજ. અરે મહારાજા, આપણને મળવા માંગે છે. અરે પ્રધાનજી, એ જુવાનને રાજી ખુશીથી આપણા રાજમાં લઈ આવો. અરે હાલો મહારાજ, બોલો. જય સોમનાથ મહારાજ, જય સોમનાથ. જય સોમનાથ જુવાન, જય સોમનાથ. અરે જુવાન, તું ક્યાંથી આવ્યો છું? શું તારા માતા પિતાનું નામ છે? તું મને જણાવીશ? અરે હા મહારાજ, તમે પૂછી રહ્યા છો કે હું ક્યાંથી આવું છું અને હું કોણ છું. તો સાંભળો મહારાજ. હે જી રે કચ્છ કચ્છ દલા સોહામણી જી રે કચ્છ કચ્છ દલા સોહામણી અને મકવાણા એ મારું કુળ એવા કેસર મકવાણાનો હું તો બેટડો. અરે રે એવા હરપાલ દે મારા નામ. અરે મહારાજ, હું કચ્છ કેરાકુટ મયપતિ કેસર મકવાણાનો એકનો એક સંતાન એટલે કે હરપાલ મકવાણા. કોણ? કસ કેરા કોટડા કેસર મકવાણાનો દીકરો હરપાલ? હા મહારાજ, હું હરપાલ. અરે હરપાલ, તારા પિતાશ્રી ખુશી મંગલમાં તો છે ને હરપાલ? અરે મહારાજ, એની તો વાત જ ન કરો મહારાજ. કેમ હરપાલ? અરે મહારાજ, એક દિવસના સમયે કંથારિયા કોરમાંથી કચ્છ કેરાકોટની ગૌધન ચરતું હતું ને, તેમાં એક સિંધનો સુમરો જે ગૌધન પાછું ચોરી જવા માંગતો હતો. પણ અમારું કર્તવ્ય છે કે ગૌધનની રક્ષા કરવી, અને એ ગૌધનની રક્ષા કાજ મારા પિતાશ્રી એટલે કે કેસર મકવાણા એની સાથે યુદ્ધે અને જંગે ચડ્યા મહારાજ. એ ગૌધન પાછું તો વાળીને લાવ્યા મહારાજ, પરંતુ સિંધનો સુમરો દગા ઘોર હતો. એને પીઠ પાછળ ઘા કરી અને મારા પિતાશ્રીને મોતને ઘાટ ઉતારી દીધા મહારાજ. આ ખાનજી, આપનું સૈન્ય તૈયાર કરો. અત્યારે સુમરા પાછળ જવું છે. અરે ના મહારાજ, ના, એવું કાંઈ કરવાની જરૂર નથી મહારાજ. એ સિંધના સુમરાને તો મેં મોતને ઘાટ ઉતારી દીધો મહારાજ, પરંતુ એનું સૈન્ય કટક જાજુ હતું, તેથી એનો પીછો છોડાવવા ત્યાંથી કચડો છોડી અને અહીં ગુજરાત સુધી આવી ચૂક્યો છું મહારાજ. અરે હરપાલ, કચડો છોડી અને આ તો ગુજરાતના પંથે ચાલીને આવ્યો છું હરપાલ. તું થાક્યો પણ હજુ હરપાલ, તને ભૂખ પણ લાગી છે હરપાલ. અરે હા મહારાજ, તમે ભૂખની વાત કરો છો ને, ભૂખ તો મને બરાબરની લાગી છે મહારાજ. છેક કચ્છ છોડી અને અહીં સુધી આવ્યો, મોઢામાં અન્નનો દાણો તો છું, પણ એક પાણીનું ટીપું પણ નથી નાખ્યું મહારાજ. તો પ્રધાનજી, બોલો મહારાજ. હાલ ને હાલ હરપાલને ચા નહીં, નાસ્તો નહીં, પણ 32 ભાતના ભોજન જમાડવા લઈ જાઓ. ભલે મહારાજ. મારી નેક અને ટેક હડક છે કે કોઈ ભૂખ્યું હોય અને બીજાને જમાડીને પછી હું જમું છું, માટે આજ મારી સાથે કોણ જમશે?
આવતા જ જણાય. અરે જય સોમનાથ મહારાજ. અરે જય સોમનાથ દરબાર. અરે મહારાજ, મેં આજે તો તમારા ઠકાણા કોણ કે ભૂલવા એના જીવના માનેલ બેન ગણી અને અમે સાથે મળી અને બરાબર પેટ ભરીને ભોજન લીધું મહારાજ. અરે દરબાર, કોણ મારા ઘરના ઠકરાણા એને તે જીભની માનેલી બેન ગણી છે એ તો બહુ ખુશીની વાત છે દરબાર. અરે હા મહારાજ, કહેવતમાં કીધેલ છે ને કે બેનના ઘરનું મફતમાં જમાય નહીં મહારાજ. આજે તો હું અહીં જમ્યો છું, પણ વખત આવશે ને ત્યારે એનું ઋણ ચૂકવી દઈશ મહારાજ. પરંતુ હાલ અત્યારે હું અહીંથી જઉં છું મહારાજ. અરે દરબાર, તારે એમ કઈ જવાય? તારે આ રાજની અંદર કોઈ કામકાજ ન કરવાનું દરબાર. રાજી ખુશીથી મોજ મસ્તી કરો અને આનંદ મગન કરો દરબાર. ના ના મહારાજ, બેનના ઘરનું મફત જમાય નહીં. માટે મને કઈ કામ ધંધો હોય તો અહીં રોકું, નકર આ હડતાલ દે મકવાણાના જાજા જોવાર મહારાજ. અરે દરબાર, એમ કઈ જય સોમનાથ કરીને ન થવાનું હોય. તારે કામ જોઈએ છે ને દરબાર. હા મહારાજ, કઈક નોકરી કામ ધંધો હોય ને તો હું અહીં રોકાઉં. નહીંતર હડતાલ દે મકવાણા જય સોમનાથ મહારાજ. અરે દરબાર, તારે કામ જોઈએ છે ને તો સાંભળ દરબાર. આજે પાટણપતિ કરણ વાગેલો, આજે તને હું મારા અંગ રક્ષક તરીકે રાખું છું દરબાર. અરે મહારાજ, આ તમે શું બોલો છો મહારાજ? તમારા અંગ રક્ષક તરીકેની નોકરી, અરે હું રાજકોટનો બચ્ચો છું મહારાજ. કઈ સુરવીરતાને શોભે ને એવું કામ કહો ને તો અહીં રોકાવ, નકર હડપાલ દે મકવાણા હવે જાય મહારાજ. અરે દરબાર, જય સોમનાથ કરીને ન જવાનું હોય દરબાર. અરે પ્રધાનજી, બોલો મહારાજ. મને કાંઈ સૂઝતું નથી. તમારી પાસે કોઈ આનો નિર્ણય હોય તો તમે મને કહો. અરે મહારાજા, મારી પાસે તો હોય જ તે. બોલો પ્રધાનજી. અરે મહારાજા, આપણે રાજ દરબારનો ઉગાનો બારનો દરવાજો જો એની પછી બેની વાગી દે અને આપણે બેની રીતે હુઈ. વાહ પ્રધાનજી વાહ. અરે દરબાર, અરે હા મહારાજ. તો સુરવીરતાનું કામ કહેતો હતો ને હરપાલ. હા મહારાજ. આ મારા રાજના 4 દરવાજા છે હરપાલ. છે દરવાજા 4. અરે હરપાલ, એ આઠમના દરવાજાનું કામ હું તને તારા શિરેમાં પૂછ્યું હરપાલ. અરે મહારાજ, આપ કહો છો કે મારા રાજને 4 દરવાજા છે અને આઠમના દરવાજાની ચોકી તમે મારા શિરે સોંપો છો તેમ. હા હરપાલ. પરંતુ હું એક વાત કહું ને તે મહારાજ તમે ધ્યાનથી સાંભળી લો કે રાત્રિના 10 થી ને સવારના 4 સુધી એ આ હરપાલ દે મકવાણા ચોકી કરશે અને એમાં કદાચ જો હરપાલ દે પણ આવશે ને તો એ દરવાજો નહીં ખુલે મહારાજ. અરે હરપાલ, તું કહી રહ્યો છું કે આઠમના દરવાજાનો ચોકી ફેરો હું મારા શિરે લઉં છું, પણ કરણ મકવાણો નહીં, કરણ મકવાણો બાપ આવે તો પણ તું એનો દ્વાર ન ખોલતો હરપાલ. તો ભલે મહારાજ, આજથી આઠમના દરવાજાની ચોકી મારા શિરે છે તો આપ પ્રધાનજીને કહો કે મને આઠમના દરવાજા સુધી મૂકી જાય. અરે પ્રધાનજી, હાલના રાજના 4 દરવાજા હરપાલને બતાવી દો. આ દરવાજો જો ને આ તમારે રહેવાનું. આ દરવાજો આઠમનો હા, બાકી સંભાળે. અને અહીંયા શું આવે છે એટલે ચોકી ફેરો કરવા મોકલ્યા એ તો આવે તાર ખબર પડે, આમાં અમને ન ખબર પડે. એવું છે. ઉભા ન ખ્યાલ રહે આમાં.